સૌથી પહેલા વાત કરવી છે વલસાડની। વલસાડમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જબરો ખેલ થયો। કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા અને કોંગ્રેસના ઉપપ્રમુખે વોર્ડ નંબર 3 માંથી પત્ની માટે ભાજપની ટિકિટ પણ માંગી લીધી અને સેન્સ પ્રક્રિયામાં ગયા બાદ એ જ કાર્યકારી પ્રમુખ ભાજપમાં જોડાઈ ગયા। પત્ની માટે ભાજપમાંથી ટિકિટ માંગી અને ત્યારબાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા। વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનવા માટે હોડ જામી। રાજેશ પટેલના પુત્ર અને પુત્રીએ ભાજપમાંથી ટિકિટ માંગી। રાજેશ પટેલના પુત્ર અને પુત્રી નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયા હતા। ખેડામાં ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા નેતાઓ પર ભાજપના જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સ્પષ્ટતા કરી। કહ્યું, કોંગ્રેસે વજૂદ બચાવવા માટે જૂઠાણું ફેલાવ્યું। 5 માંથી 3 સભ્યો ભાજપના છે જ નહીં। કોંગ્રેસમાંથી પાછા આવેલા એક સભ્ય જીમિત પટેલે કહ્યું કે જબરદસ્તીથી ખેસ પહેરાવ્યો હતો। જમીન અંગેના અંગત કામથી મળવા ગયો હતો। હું તો ભાજપનો કાર્યકર્તા છું અને રહેવાનો છું। જૂનાગઢમાં પણ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે હોડ લાગી। 60 બેઠક માટે 300 ઉમેદવારોએ ફોર્મ ઉઠાવ્યા। જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1 થી લઈને 15ના કાર્યકરોની સેન્સ લેવાઈ। સુરતના વોર્ડ નંબર 18 માટે પેટા ચૂંટણી યોજાશે। ખાલી પડેલી એક બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત થઈ। નિરીક્ષક અને ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું, નગરને એક સારો ઉમેદવાર મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાને લઈને ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી। રાધનપુર, હારીજ અને ચાણસ્મા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। પાલિકાની ચૂંટણી પ્રભારી, નિરીક્ષક અને ધારાસભ્ય દ્વારા સેન્સ લેવાનું શરૂ કરાયું। આજે રાધનપુર નગરપાલિકા માટે એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ। રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડ માટે દાવેદારો સેન્સ માટે પહોંચ્યા। મોટી સંખ્યામાં દાવેદારોએ રાધનપુર એપીએમસીમાં પહોંચીને પોતાની દાવેદારી કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જામનગરમાં પણ 3 સભ્યોની નિરીક્ષકની ટીમે સેન્સ પ્રક્રિયા હાથ ધરી, જેમાં વિભાવરીબેન દવે, દિલીપ પટેલ અને પ્રશાંત કોરાટે કાર્યકરોને સાંભળ્યા। રાજકોટમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાના વિરોધીઓ પર આકરા પ્રહાર। કહ્યું, ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે। જે રાજકારણમાં નથી એ રાજકારણ કરે છે। મને પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વધુમાં રાદડિયાએ કહ્યું કે આવા તત્વોને સમાજે ઓળખી લેવાની જરૂર છે। રાજકારણ કરવું જ હોય તો સામી છાતીએ કરે, રાજનીતિમાં આવીને કરે। કેટલાક લોકો કહેતા હતા કે મારું તીર આવશે, પરંતુ મારું તીર બરોબર નિશાના પર આવ્યું છે। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા। કહ્યું કે જયેશ રાદડિયા પિતાએ કંડારેલા રસ્તા પર ચાલી રહ્યા છે। સમાજને ઘણું બધું આપ્યું છે। વિઠ્ઠલ રાદડિયાએ ટપોરીઓની શાન ઠેકાણે લાવી છે। કથિરિયાએ કહ્યું કે બીજા કોઈની તાકાત નથી જયેશભાઈને હેરાન કરી શકે। તેમ છતાં પણ કંઈ હશે તો અમે જયેશભાઈની સાથે જ ઊભા છીએ। જયેશભાઈના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે। જયેશ રાદડિયાના સમર્થનમાં જયંતિ સરદારા પણ આવ્યા। નામ લીધા વગર નરેશ પટેલના ટેકેદારો પર પ્રહાર કરતા કહ્યું કે સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે। આવાને હવે સમાજ બધા ઓળખી ગયા છે। જયંતિ સરદારાએ કહ્યું કે આખી દુનિયા જાણી ગઈ છે કે આ જ ટોળકી સક્રિય છે। સારું કામ કરવું નથી અને સમાજના આગેવાની લેવી છે। આ ટોળકીના લોકોના દેખાડવાના અને ચાવવાના અલગ અલગ છે। તો દિનેશ બાંભણિયાએ કહ્યું કે જયેશ રાદડિયા જાહેર કરે કે એમને કોણ લોકો છે જે હેરાન કરે છે। રાદડિયાને પૂછ્યું તો એમણે કહ્યું કે યોગ્ય સમય કહીશ। સમાજ વચ્ચેનો વિખવાદ બેઠક યોજીને દૂર થાય, આ મુદ્દાનો અંત લાવવો જરૂરી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદનને વખોડ્યું। કહ્યું, અનામત પ્રથાને રાજકીય લેવા દેવા નથી। સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવે। વસ્તીના આધારે SC, ST ને OBC ને લાભ આપવામાં આવે। અને અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ટુરિઝમ અને GSRTCની બસ સેવાનો પ્રારંભ થયો। સીએમ અને હર્ષ સંઘવીએ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ વધેરીને બસની પૂજા કરી। અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે બસને પ્રસ્થાન કરાવ્યું। GSRTC ₹8100 કુંભ મેળાની યાત્રા કરાવશે। કુંભ મેળા માટે
3 રાત્રિ અને 4 દિવસના પેકેજની સુવિધા છે. જીએસઆરટીસીની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકાશે. 25 જેટલા કાર્યકર્તાઓને વ્યવસ્થા માટે મોકલ્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું કે કુંભમાં વ્યવસ્થા થશે તેમ વધારે બસ પણ દોડાવીશું. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં આવીને લોકો બીમાર પડે તેવી સ્થિતિ છે. હોસ્પિટલના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડના આક્ષેપો સાથે કોંગ્રેસે આજે હોબાળો કર્યો. સામાન્ય સભા માથે લીધી. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગોટાળાનો આરોપ છે. કોંગ્રેસે પોસ્ટર બતાવીને વિરોધ કર્યો. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવતા કહ્યું કે મનપાના અધિકારીઓના સંબંધીઓ પરીક્ષા આપે છે અને અધિકારીઓના ભત્રીજા અને ભાણિયા પરીક્ષા આપે છે, જેમાંથી 37 પરીક્ષાના પેપર ચેક કરો અને ગોટાળા નીકળશે જ. એએમટીએસ સર્વિસને લઈને પણ વિપક્ષના નેતા શહેજાદ પઠાણે એએમસી પર પ્રહાર કરતા કહ્યું કે એએમટીએસ નથી પણ બીજેપી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. એએમટીએસનું બજેટ કમલમથી બનાવે તો સારું છે. એએમટીએસમાં દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે. ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટ મેળવીને કમાણી કરે છે. એએમટીએસના ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવે છે. અનેક લોકોના અકસ્માતમાં મોત પણ થાય છે. અમદાવાદમાં એએમટીએસનું 705 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું. આગામી વર્ષમાં 445 નવી બસનો સમાવેશ થશે. 4 નવી ડબલ ડેકર બસનો પણ ઉમેરો થશે. વિધવા બહેનોને ટિકિટમાં 50% રાહતની જાહેરાત કરાઈ. ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓને 85% રાહતની જાહેરાત. રિંગ રોડ પર નાઇટ પાર્કિંગ માટે 6 ટર્મિનલ બનશે. 12 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બનાવવામાં આવશે. અને અમદાવાદની વીએસ હોસ્પિટલનું પણ 257 કરોડનું બજેટ રજૂ થયું. એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે છેલ્લા 4 વર્ષથી સત્તા પક્ષે એક પણ રૂપિયો વાપર્યો નથી. વીએસ માટે બજેટ જાહેર કરવાનો ભાજપને અધિકાર જ નથી. અને આ વીએસ હોસ્પિટલ એક સમયે લોકો માટે જીવાદોરી સમાન હતી. છેલ્લા 10 વર્ષમાં 1736 કરોડનું બજેટ રજૂ થયું, પરંતુ બજેટના નામે માત્ર સમય પાસ કરે છે. બજેટના નામે લોકોને માત્ર ગુમરાહ કરવામાં આવે છે. અમદાવાદની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક આપવામાં આવશે. વીએસ હોસ્પિટલનું 257.59 કરોડનું બજેટ મંજૂર થયું છે. હોસ્પિટલમાં હેરિટેજ પ્રકારના સમારકામ માટે 25 કરોડ અલગથી ફાળવાયા. શાસક પક્ષના 12.69 કરોડના સુધારા સાથે બજેટ મંજૂર થયું. અને નવા સાધનો વસાવવા માટે પણ રૂપિયા 214 લાખ ફાળવાયા છે. નર્સિંગ સ્કૂલ, હોસ્ટેલ, રંગ, ડ્રેનેજ લાઇન માટે 50 લાખ ફાળવાયા. નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 150 લાખ ફાળવાયા. શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહના સમારકામ માટે 15 કરોડ રૂપિયા ફાળવાયા છે. અને અમદાવાદની એમજે લાઇબ્રેરી માટે પણ 22.76 કરોડનું બજેટ મંજૂર થયું. લાઇબ્રેરીને એસી બનાવવા માટે 1 કરોડ ને 30 લાખની ફાળવણી થઈ. રિનોવેશન માટે પણ 75 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. અમદાવાદમાં કાચની મસ્જિદ ટ્રસ્ટ સામે કોર્પોરેશને દાવો માંડ્યો. કોમર્શિયલ બિલ્ડિંગ તોડીને પાડવા માટે કહ્યું કે વર્ષ 2009માં સ્કૂલે તોડીને એ સમયે મસ્જિદ ટ્રસ્ટે નવા બાંધકામનું બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી પૂરી નથી કરી. કોર્પોરેશને સિટી સિવિલ કોર્ટમાં નવા શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે દાવો કર્યો. નવું બાંધકામ થયા બાદ ફરી સંકુલમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ. 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે પ્રાયોગિક પરીક્ષા. મહેસાણા રાધનપુર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા. દુકાન અને કોમ્પ્લેક્સની સાથે સાથે શોરૂમની આગળના દબાણો પણ હટાવાયા. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આ તરફ છોટાઉદેપુરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓને કાટ ખાધેલી સાયકલ આપવામાં આવી. 2 વર્ષ બાદ આપેલી સાયકલ પણ ભંગાર હાલતમાં આપી દીધી. નસવાડીની આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે અન્યાયનો આક્ષેપ થઈ રહ્યો છે. આ તરફ મહીસાગરના સંતરામપુરની મામલતદાર કચેરીમાં ઈ કેવાયસી માટે અરજદારોએ લાંબી લાંબી લાઈનો લગાવી.
ગ્રામ્ય વિસ્તારના લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ઓનલાઈન કામગીરીને લઈને લોકોમાં ભારે હાલાકી છે. નવસારીના ભાઠામાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી. 1.5 વર્ષથી શાળામાં મુખ્ય શિક્ષક નહીં હોવાથી લોકોમાં રોષ છે. લોકોએ મુખ્ય શિક્ષકની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે તાળાબંધી કરી. મુખ્ય શિક્ષક રાજીનામું આપીને વિદેશ જતા આ જગ્યા ખાલી થઈ હતી. તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે રાજીનામું મૂક્યું પણ ટેકનિકલ કારણોસર સ્વીકારાયું નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સ્કૂલમાં આચાર્ય ફાળવવા માટે રજૂઆત કરી છે. આ તરફ સાબરકાંઠાના સાંપડ રોડ પર ઓવરલોડ વાહનોથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રોડ તૂટી જતા ધૂળ ઉડવાથી ખેડૂતોને કોબીજ, ફ્લાવર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. સુરેન્દ્રનગરના પોપટપરામાં સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે રોષ વ્યક્ત કર્યો, ચક્કાજામ કર્યો. અસામાજિક તત્વો મહિલાઓની છેડતી કરતા હોવાના પણ આક્ષેપ લગાવાયા. આ તરફ અમદાવાદ કોર્પોરેશનની વસ્ત્રાપુર લેક રિનોવેશનની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. ફેબ્રુઆરી 2024થી વસ્ત્રાપુર તળાવના રિનોવેશન માટે કાર્યવાહી ચાલશે, પરંતુ બંધ હાલતમાં છે. વર્ષ પૂરું થવા આવ્યું તેમ છતાં પણ મોટાભાગની કામગીરી હજુ પણ બાકી છે. નવું વર્ષ શરૂ થયું તેમ પણ કામ પૂરું નથી થયું. સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોએ બેઠક યોજી. આગામી સમયમાં ખેડૂત મહાસંમેલન અંગે રણનીતિ ઘડી. ખેડૂતોની એક જ માંગ છે, જાન દેંગે પણ જમીન નહીં. અયોધ્યામાં રામલલ્લાને અમદાવાદના રત્નોથી બનેલું ધનુષ અપાશે. ભગવાન રામનું ધનુષ એસજી હાઈવે પર તિરુપતિ બાલાજી મંદિરમાં મુકાયું. દર્શનાર્થીઓએ ધનુષના દર્શન કર્યા. અમદાવાદના અમરાઈવાડીમાં ગટરના પાણી ઉભરાતા તંત્રના પાપે શહેરીજનોને હાલાકી. અનેક રજૂઆતો છતાં કોઈ જ ધ્યાન નથી આપતું હોવાની ફરિયાદ ઉઠી. ઘોડાસરના એએમટીએસની ટક્કરે 2 ફોરમેનના મોત થયા. બંધ એએમટીએસને ટ્રકે ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ. અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી. જીઆઈડીસીમાં જેક્શન કંપનીમાં આગ લાગી. વટવા ફેઝ 2માં આગ લાગતા દોડધામ મચી. સુરતના બારડોલીમાં ઓટોમોબાઈલ વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા દોડધામ મચી. કટારિયા મોબાઈલ્સમાં ફાયર સેફટી વગર કામ કરતી નથી. ફાયર વિભાગની 2 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. અહીંયા ફાયર સુવિધા નામની કોઈ જ વ્યવસ્થા નથી. અને ભરૂચના દહેજમાં સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કૂટણખાનું ઝડપી પાડ્યું. 3 યુવતી અને ધંધો ચલાવનારની ધરપકડ થઈ. આ તરફ વાપીમાં ભાજપના નેતાની હત્યાકાંડના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. યુપીથી ઝડપાયેલા શાર્પશૂટરને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું. ભાજપના નેતા શૈલેષ પટેલની ગોળી મારીને હત્યા કરાઈ હતી. સુરતની કાપોદ્રા પોલીસે ચોરીના 35 મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા. 3,65,000ની કિંમતના 35 મોબાઈલ પરત કરવામાં આવ્યા. ખેડા જિલ્લામાં ડીજે સંચાલકો બેફામ બન્યા. બેફામ બનેલા 2 ડીજેના સંચાલકો સામે ફરિયાદ થઈ. વરઘોડામાં 2 ડીજે આમને સામને આવતા કોમ્પિટિશન થઈ. લગ્ન પ્રસંગમાં ખલેલ પહોંચાડતા ફરિયાદ દાખલ થઈ. આણંદમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવીને કર્યું દુષ્કર્મ. વિધર્મીએ મકસૂદ રાણામાંથી મુકેશ નામ ધારણ કર્યું હતું. દુષ્કર્મના આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા. પોક્સો કેસમાં કોર્ટે આરોપીને સજા ફટકારી. સગીરાના પરિવારને લાલચ આપીને દુષ્કર્મ કર્યું હતું.